બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો અને ખેત મજૂરોને ન્યાય અપાવો મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું હતું। આ મહાપંચાયતને બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, સ્થાનિક લોકો તથા આપના કાર્યકરો હાજરી નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો હતો। કાર્યક્રમમાં પ્રદેશના નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મહાપંચાયત દરમિયાન નેતાઓએ ખેડૂતોના પ્રશ્નો, પાકના વ્યાજબી ભાવ, વળતર તેમજ ડ્રગ્સના મુદ્દે સરકારને આડેહાથ ઘેરવાની ટીકા કરી હતી। ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કરદા પ્રથા એટલે કે કટોકટીની ખરીદી ચાલુ છે। ખેડૂતો પોતાનો કાચો માલ લઈને માર્કેટયાર્ડમાં જાય છે, છતાં સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવો મળતા નથી। કરદો ભંગ થાય અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળે તેવી તેમની માંગ હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કમોસમી માવઠાના કારણે થયેલા નુકસાનનું સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવાનું હતું, પરંતુ સરકાર વારંવાર નવા સર્વે તથા ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા કરાવી ખેડૂતો સાથે મજાક કરે છે। પશુપાલકોને મળતા ભાવમાં વધારો મુદ્દે પણ વસાવાએ સરકારની નીતિઓની ટીકા કરી। તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સિંચાઈ અને પાણી સંબંધિત અનેક સમસ્યાઓ છે, જે મુદ્દાઓને પણ મહાપંચાયત દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી અમારા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીંયા હાજર હતા। અહીં જ આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કરદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કરદો થાય છે। આ કરદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે। બીજી માગણી અમારી, જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું। તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે। ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ, તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી। એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે। તમામ બાબતો લઈને આજે અમારી ચર્ચા થઈ છે। સ્પષ્ટ માંગણી છે MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે। આ અમારી આજની માંગણીઓ છે। તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ પોલીસના પટ્ટા સંબંધિત પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પોલીસને પટ્ટો કમરમાં પહેરવા માટે આપેલો છે અને તે તેમની ફરજ તથા સન્માનનું પ્રતીક છે, પરંતુ જો કોઈ અધિકારી તેનો દુરુપયોગ કરી રાજકીય ટોમી બને તો આવા વર્તન સામે પ્રશ્ન ઉઠાવવો જરૂરી છે। કમર ઉપર પટ્ટા સાથે ફરજ બજાવનાર અધિકારીઓને મારો સેલ્યુટ છે, પરંતુ ગળામાં પટ્ટો પહેરી સરકારના એજન્ટ બની જનારાને જવાબદાર ઠેરવવામાં ખોટું શું છે તેવો સવાલ ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યો હતો। પટ્ટો, હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો, પોલીસનો પટ્ટો અહીં કમર ઉપર પહેરવા આપેલો છે। જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે, પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનો છે, ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ, પેન્ટમાં પહેરવાનું છે, ગળામાં લગાવું તો છપરી લાગીએ। કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ। એમાં ખોટું શું છે? ગોપાલભાઈ, આની ચર્ચા થાય છે, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની વાત થાય છે, પણ કયા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે જેમને પટ્ટા ગળામાં પહેરી લીધા છે? એના નામ તો આપવા પડે ને, તો જ લોકોને વિશ્વાસ થશે ને। નામનું લિસ્ટ તો છે જ અમારી પાસે, પણ 2027 આવે એટલે તમામને પ્રમોશન આપી અને સાબરમતી જેલમાં રાખવામાં આવશે। અત્યારે જનતા સામે કેમ જાહેર નથી કરવામાં આવતા? બધા જનતા સામે ના, બધા તો ખરાબ હોય જ નહીં દુનિયામાં। આપું નામ આપું, અલ્પેશભાઈ ઠાકોરે એક આખું લિસ્ટ આપેલું જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, અને હાર્દિક પટેલે આપેલું, બસ એ જ લિસ્ટ ખાલી વાંચી લે ફરીથી, એના એ જ છે, મારે ક્યાં નવું લિસ્ટ આપવાનું છે? તમે બધા જાણો છો।